દર્શક મિત્રો, વાત આજે આપણે ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની કરીએ છીએ. દર્શક મિત્રો, એવું કહેવાય કે પરંપરા વર્સિસ આધુનિકતા એટલે ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ. એટલે એવું કહી શકાય કે ગુરુ એ સનાતન ધર્મનો કારક છે, ગુરુ એ સંસ્કારનો કારક છે, ગુરુ એ રૂઢિચુસ્તતાનું પ્રતીક છે, જ્યારે રાહુ મહારાજ એ બળવાખોર છે, એ વિદેશી સંસ્કૃતિ છે. અને એવું કહેવાય છે કે નિયમ તોડનારો જો કોઈ ગ્રહ હોય તો એ રાહુ મહારાજ છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ વૃત્તિવાળા જે લોકોના જીવનની અંદર ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ થતો હોય, આવા લોકો ક્યાંક ને ક્યાંક જીવનની અંદર ક્યારેક ક્યારેક અંધશ્રદ્ધાળુ પણ બની જતા હોય છે, આવા લોકો નાસ્તિક પણ બની થતા હોય છે. અને જો આવા લોકોના જીવનની અંદર રાહુ મહારાજ અશુભ હોય તો આવા વ્યક્તિઓ જ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ લોકોને છેતરવા માટે કરતા હોય છે અને કાયદાની છટકબારી શોધવા માટે કરતા હોય છે. આવા લોકો એવું કહી શકાય કે પોતે પોતાના કાર્યને સાચા સાબિત કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. અને ક્યાંક ને ક્યાંક આવા વ્યક્તિઓ શાતિર લોકો હોય છે કે જે લોકો સાથે સ્કેમ કરી શકતા હોય. વાત દર્શક મિત્રો આ જ વિષય ઉપર કરવાની છે કે કેરિયરની બાબતની અંદર ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ કેવી અસર કરે, કયા ઉપાયો કરવા, આ સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ વાત મેષ રાશિની કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજની અંદર આજે સફળતાના સુંદર મજાના યોગો બની શકે. કૌટુંબિક ક્ષેત્રે આજે પ્રગતિ રહેતી જણાય. વાદ વિવાદની અંદર આજે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે અને સંતાનની પ્રગતિ આજે થતી જણાશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો મેષ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાન ભોળાનાથની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન ભોળાનાથની આરાધના તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. અને હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. શેર બજારની અંદર આજે તમારે ખાસ સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. સંયુક્ત મિલકતના કાર્યો તમારા અટવાતા જણાય. નવા પ્રલોભનથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે અને આવકને ધ્યાનમાં રાખી અને ખર્ચ કરવો તમારા માટે લાભદાયી રહેશે. વૃષભ રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે ભગવાન વિષ્ણુની પૂજા કરો. વાત કરીએ મિથુન રાશિની. મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે જૂના પ્રશ્નોને ઉકેલવા વડીલ વર્ગ દ્વારા તમને સારા આશીર્વાદ મળતા જણાશે. આવકના નવા સાધનો તમને પ્રાપ્ત થતા જણાય ને કામકાજની અંદર આજે તમને સારો ફાયદો પણ મળી શકે. મિથુન રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરી ઓમ વષટકારાય નમઃ આ મંત્રના જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ આપણે કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. અધિકારી વર્ગથી તમને મદદ મળતી જણાય. પરદેશને લગતા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળશે. મૂડી રોકાણ માટે આજે અનુકૂળ સમય છે. આજના દિવસની અંદર કાનૂની કામકાજની અંદર કાળજી રાખવી તમારે બહુ જ જરૂરી છે. આજે સારો લાભ જોઈએ છીએ તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ ત્રિવિક્રમાય નમઃ આ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. વાત દર્શક મિત્રો કેરિયરની દ્રષ્ટિએ કરીએ, નાણાકીય દ્રષ્ટિએ કરીએ કે આ ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ કેવી અસર કરે. દર્શક મિત્રો, ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ તમારી કુંડલીની અંદર છે તો રાતોરાત તમને અઢળક સંપત્તિ અને પ્રમોશન અપાવી શકે છે. એમાં પણ ખાસ શેર બજારની અંદર, ક્રિપ્ટો કરન્સીની અંદર, આઈટી સેક્ટરને લગતા શેરની અંદર અથવા રાજકારણની અંદર પણ તમને રાતોરાત લાભ અપાવી શકે. પણ એની અંદર તમારે તમારી નૈતિકતા છોડી દેવી પડે. રાહુ તમારો બલવાન હોવો જોઈએ. રાહુ તમને પૂર ઝડપથી સારો લાભ અપાવી શકે છે. આ જ વિષય ઉપર આપણે વાત કરીશું. દર્શક મિત્રો, ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ હોય અને એમાં રાહુ મહારાજ બલવાન હોય તો આવા વ્યક્તિઓ ખોટે ખોટો દેખાડો કરનાર વધારે હોય. આવા વ્યક્તિઓ પાસે જેટલું જ્ઞાન છે, ધન છે, એના કરતા વધારે સોશિયલ મીડિયા ઉપર કે સમાજ ઉપર પોતે દેખાડો વધારે કરે છે. તો સમજી લેવાનું ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ, રાહુ આ વ્યક્તિનો બલવાન છે જેના લીધે આ વસ્તુ બની રહી છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર
ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ પોઝિટિવ અને નેગેટિવ બંને અસર કરે છે. સિક્કાની બંને બાજુ છે. હવે એના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરવી છે. પંચતત્વની દ્રષ્ટિએ પણ કયા ઉપાયો કરવા એ વિષય ઉપર પણ આપણે વાત કરીશું. આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ કયા ઉપાયો કરવા એ પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સંપત્તિને લગતા કામકાજની અંદર આજે થોડો ઘણો અવરોધ રહેતો જણાશે. મશીનરી અને વાહનની અંદર આજે તમને લાભ મળી શકે. સમાજની અંદર તમારું માન સન્માન વધે અને સંતાન બાબતે આજે તમે સારો વિચાર કરી શકો. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારે ભગવાન વિષ્ણુના વિશેષ મંત્રના જપ કરો, પોઝિટિવ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બનશે બુધ મહારાજ. મોડી રાતના ઉજાગરા તમને નુકસાન કરાવી શકે. રોકાણ માટે સમય મધ્યમ છે અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમારે મહેનત વધારે કરવી પડે. વિદેશ જો તમારું સંતાન રહેતું હોય તો એ સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે ને સારું સુખ પણ તમને પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ખાસ કન્યા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ઓમ વષટકારાય નમઃ આ મંત્રના વિશેષ જપ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત આપણે કરી હતી કે ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની અંદર ગુરુ મહારાજ આકાશ તત્વ સાથે જોડાયેલા છે. હવે જ્યારે એ અનંત ઉદારતાનું પ્રતીક ગણવામાં આવે, કારણ કે આકાશ તત્વ સ્વાભાવિક રીતે ગુરુ મહારાજ છે એ આકાશ તત્વ સાથે છે, જે ક્ષમાનું પ્રતીક છે, શાંતિનું પ્રતીક છે. અને રાહુ મહારાજ વાયુ તત્વ સાથે જોડાયેલા છે, ગતિના કારક ગ્રહ છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે એવું કહેવાય કે આ બંને ગ્રહો સાથે આવી જાય ત્યારે રાહુનો ધુમાડો ભળે છે અને ત્યારે ભક્તિની દૂરદર્શિતા એટલે કે ભવિષ્ય જોવાની જે શક્તિ છે એવું કહેવાય કે નષ્ટ થઈ જાય છે અને વ્યક્તિ વર્તમાનના ટૂંકા સમયની અંદર સ્વાર્થ અને આનંદ માટે પોતાનું ભવિષ્યની અંદર મોટું નુકસાન પણ કરી બેસે છે. એટલા માટે દર્શક મિત્રો, ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ ક્યાંક ને ક્યાંક ઘણી બધી અસર કરતો હોય છે. વાત કરીએ દર્શક મિત્રો તુલા રાશિની. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. નોકરી અને વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. આર્થિક બાબતે આજે સારું કામ થઈ શકે. પિતરાઈ ભાઈઓનો આજે સુંદર મજાનો સહકાર મળતો જણાય ને કોન્ફિડન્સ લેવલની અંદર આજે વધારો થાય. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો આજે બની શકે ત્યાં સુધી તમારે ક્લેમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરો, પોઝિટિવ લાભ મળશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. જૂની ઉઘરાણીની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળી શકે. કામકાજની અંદર નવી નવી તકો મળતી જણાય. પરિવારની અંદર તણાવ અશાંતિનું વાતાવરણ સર્જાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે બેટર રિઝલ્ટ જોઈએ છીએ તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુને તુલસીનું પાન અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. નોકરી વ્યવસાયની અંદર આજે પરિવર્તનના સુંદર મજાના યોગો છે અને વ્યવસાયની અંદર આજે તમને નવી નવી તકો મળતી જણાશે. હરીફ વર્ગથી સાચવીને કામ કરવું બહુ જ જરૂરી છે અને ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય છે. ધન રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભૂત ભવ્ય ભવનનાથાય નમઃ આ મંત્રનો તમે જપ કરો, બેટર રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. પરદેશની અંદર વસતા સ્વજનોથી આજે તમને સારો લાભ થઈ શકે. મોસાળ પક્ષથી તમને માન સન્માન પ્રતિષ્ઠા મળતા જણાય. અટવાયેલા કામકાજની અંદર આજે રાહત મળશે ને વાદ વિવાદથી સાચવવું તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ જોતું હોય તો મકર રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ઓમ
વિષ્ણવે નમઃ આ મંત્રના વિશેષ જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત દર્શક મિત્રો આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને આજના દિવસની અંદર ગુરુ અને રાહુના વિપ્ર ચાંડાલ યોગની. દર્શક મિત્રો, કયા ઉપાયો કરવા કે જેથી તમને સારો લાભ મળી શકે? બની શકે ત્યાં સુધી ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગના લીધે તમે તમારા ઘરની અંદર કાયમીને માટે કપૂરને પ્રજ્વલિત કરશો તો કપૂરને પ્રજ્વલિત કરવાથી તમને બેટર રિઝલ્ટ મળી શકશે. વાણી અને વર્તનની અંદર તમે ફેરફાર કરો, એટલે કોઈની નિંદા કરવાનું તમે બંધ કરો તો પણ તમને સારો લાભ મળે. કોઈની પીઠ પાછળ બુરાઈ કરવાનું બંધ કરો તો પણ તમને બેટર રિઝલ્ટ મળી શકે. સોશિયલ મીડિયા ઉપર જે અમુક ટ્રોલિંગ થતા હોય ખોટા, એ પણ તમે બંધ કરો તો રાહુનો નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને પોઝિટિવ અસર મળે છે. હવે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર આયુર્વેદની દ્રષ્ટિએ આ ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની કેવી રીતે આપણે અસરોને દૂર કરી શકાય? તો રોજ સવારના પોરમાં તમે 9 શેકું પાણી પીવો, એનાથી તમારી કફ અને પિત્તને લગતી સમસ્યાઓ તમારી દૂર થશે, તમને બેટર રિઝલ્ટ મળી શકશે. ચંદનનો ઉપયોગ તમે રોજને માટે કરો, ચંદનનું તિલક કરો તમારા કપાળ ઉપર, કંઠ ઉપર, કર્ણ ઉપર, તો પણ તમને સારો લાભ મળી શકે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આરોગ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. વ્યવસાયની અંદર વડીલોની સલાહથી તમને સારો લાભ મળી શકે. મહેનતના પ્રમાણમાં આજે તમને સારું ફળ મળતું જણાય. સંતાન સાથે થોડા ઘણા વૈચારિક મતભેદ રહેતા જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરી અને ભગવાન વિષ્ણુને કમળનું પુષ્પ અર્પણ કરો, ગુલાબનું પુષ્પ અર્પણ કરો, બેટર લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. પરિવારની અંદર આજે વિવાદથી સાચવવું બહુ જ જરૂરી છે. નોકરિયાત બહેનોની આજે પ્રગતિ થતી જણાય. નાના મોટા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. જમીન લે વેચના કામકાજમાં પણ આજે તમને સારો લાભ મળતો જણાય. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, ચંદનનું તિલક રાહુની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. એવું કહેવાય છે કે રોજ સવારના પોરમાં તમે કપાળ ઉપર અને તમારી નાભી ઉપર ઓરિજિનલ પીળા કલરનું ચંદનનું તિલક કરો છો તો ચંદનના તિલકથી રાહુનું ઝેર શાંત થાય છે. રાહુનો નકારાત્મક પ્રભાવ તમારા જીવનની અંદર દૂર થાય છે ને તમને સારો લાભ મળી શકે. પંચ મહાભૂતની દ્રષ્ટિએ જોવા જઈએ તો પીપળાનું વૃક્ષ છે એની પૂજા કરવામાં આવે, કારણ કે પીપળાના વૃક્ષની અંદર આકાશ તત્વ છે અને ગુરુનો વાસ છે. દર શનિવારે કે દર ગુરુવારના દિવસે તમે પીપળના વૃક્ષની અંદર જો જલ અર્પણ કરશો, પ્રદક્ષિણા કરશો તો રાહુ અને ગુરુ આ બંને ગ્રહોને સંતુલિત કરી શકશો, પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો અને તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓને તમે દૂર કરી શકશો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે.